બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ તથા ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે। હાલ દાંતીવાડા ડેમ તેની કુલ ક્ષમતાના આશરે 93% જેટલો ભરાયો છે। ડેમનું રૂલ લેવલ 602 ફૂટ છે। હાલના પાણીનું સ્તર 601.55 ફૂટ નોંધાયું છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાંતીવાડા ડેમમાં પાણી ભરાવા અંગે જણાવ્યું કે ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ બનતા આગામી સમયમાં ડેમના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે। ડેમના કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના આશરે 26,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે, જેના કારણે આગામી શિયાળુ તેમજ ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે અને પાણીની તંગી નહીં રહે। આથી ખેડૂતો માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો પાણી છોડવાની જરૂરિયાત ઊભી થશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે। આ અંગે પૂર્વ સૂચના જાહેર જનતા તથા સંબંધિત વિભાગોને આપવામાં આવશે, જેથી લોકો સમયસર સચેત રહી શકે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં સમયસર હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જે વરસાદ થયો અને ઉપરવાસમાંથી પણ જે પાણી આવ્યું છે તેના લીધે બનાસ નદી ઉપર જે દાંતીવાડા ડેમ આવ્યો છે તે 93% કરતાં પણ વધારે ભરાઈ ગયો છે। 602 ફૂટના રૂલ લેવલની સામે હાલમાં 601.55 ફૂટ પાણીનો જથ્થો આવેલો છે। આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજિત 26,000 હેક્ટર વિસ્તાર આવે છે, તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે, જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે। હાલમાં 93% જેટલો ડેમ ભરાયેલો છે અને ડેમ મેન્યુઅલ પ્રમાણે જે પણ સૂચના આવશે તે મુજબ અગાઉથી જાણ કરી અને જો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત જણાય તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે।